તો હવે શું કરશો? મૂળ ઘરે આવવું છે તો શું કરશો? એ માટે એટલે ભગવાને બનાવ્યું શું કામ? એને શું પ્રશ્ન શું છે? આ બધું માનું કે દુનિયા એટલે કહેવાનું એનો હેતુ એટલે એમ કામ કેવી માનો કે આપણે કઈક કરી આ તો વાત છે. તો આપણે આનંદ માટે કરવું એ આપણને એ તો બૌદ્ધિક કસરત ને પેલો બૌદ્ધિક પ્રશ્ન હે પણ ના વાંધો નહીં. હા કે વિચાર આવે કે શું બધું એમ સંસાર નહીં બોલું કર્યું આ છે તે છે પાછું હતું ને એ બધું બંધ. અચ્છા ટ્રાય કરીએ વખત જવાબ દેવાની. ઈશ્વરનો હેતુ શું બનાવવાનો? આ એક ઘણી એવું થાય ને કે આ બધું છે અને પાછું આમ આખી વિચાર અંદર નથી કાંઈ એમ તો આ પીડા ઓલું ને આવું બનાવ અંતાવ કરવાનું એનો હેતુ શું બનાવવાનો? બરાબર. એટલે પેલી વસ્તુ તમને પ્રશ્ન કરું કે આ બધું સૂર્ય ચંદ્ર તારા તમે આપણે બનાવ્યા છે કે નથી બનાવ્યા? પેલા સૂર્ય ચંદ્ર તારા કે આ નિહારીઓ કાઓ કે આપણે બનાવ્યું નથી? તો એક પરમાત્માએ બનાવેલું જગત છે કે નહીં? કુદરત કયો, પરમાત્મા કયો, એને બનાવેલું એક જગત છે. અને બીજું જગત છે કે જીવાત્મા પોતાનું જગત બનાવે. જીવાત્મા પોતાનું જગત બનાવે. એટલે હવે પ્રશ્ન ત્યાં છે કે સમષ્ટિની અંદર તમને એવા સમાચાર આવ્યા કે આ જગ્યાએ પૂર આવ્યું ને આટલા લોકો ગુજરી ગયા, તો આપણને એમ કંઈ થતું નથી. પણ આપણા ઘરના લોકો સેજ માંદા પડે, ઠેસ લાગે, એને કંઈક થાય તો આપણને પ્રોબ્લેમ થાય છે. એટલે હવે સવાલ ભગવાનનો નથી, પણ સવાલ આપણો છે કે આપણને ભગવાને બનાવેલી સૃષ્ટિ છે, ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ છે, એમાં કંઈ થાય તો આપણને કંઈ થતું નથી. એ સિવાય ઈશ્વરની સૃષ્ટિમાં એવું આપેલું છે કે આપણને કંઈ સમજ મળે એવું કંઈક રાખેલું છે. આ કુદરતની સૃષ્ટિની અંદર આપણને કંઈક સમજ આવે એવું તત્વ, જ્ઞાનનું તત્વ, પરાનું તત્વ પણ રાખેલું છે. હવે પ્રશ્ન એ છે કે આપણા વ્યક્તિગત જીવનની અંદર જ્યાં આસક્તિઓ હોય છે ત્યાં પ્રોબ્લેમ થાય છે. ચાહે બોડીની આસક્તિ, ચાહે સગા સંબંધીની આસક્તિ, ચાહે મારી માન્યતાની આસક્તિ, મારા સિદ્ધાંતની આસક્તિ. એટલે હવે પ્રોબ્લેમ જે છે એ આપણે અહીંયા ગોતવાનો છે. ભગવાનની સૃષ્ટિમાં તો કંઈ ગોતવાનું છે નહીં. ભગવાનની સૃષ્ટિમાં તો બધું બરાબર છે. હવે આપણી સૃષ્ટિમાં પ્રોબ્લેમ આપણને ક્યાં થાય છે? આપણે જ્યાં મારું માની છીએ, મારી માન્યતા, મારો વિચાર, મારું ઘર, તો ત્યાં પ્રોબ્લેમ થાય છે. તો આ પ્રોબ્લેમને આપણે કેવી રીતે સોલ્વ કરવો એ હવે આપણે જવાનું છે. આપણે જે જવાનું છે એ છે કે આપણને આ પ્રોબ્લેમ થાય છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું? કેવી રીતે બહાર નીકળશે? પ્રોબ્લેમમાંથી બહાર કેવી રીતે નીકળશે? આપણી અંદર એક તરંગ ઉઠે છે, એક તરંગ આપણી અંદર ઉઠે છે, એ તરંગ વિચાર થઈ જાય છે, વિચાર સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય છે, અને તાદાત્મ્ય થઈ જાય છે એટલે પ્રશ્ન આવે છે. પ્રશ્ન કેવી રીતે આવે છે? એક અંદર અંતઃકરણની અંદર એક તરંગ ઉઠે છે અને તરંગ વિચારનું સ્વરૂપ પકડી લે છે. અને એ પછી આગ્રહ હોય, માન્યતા હોય, ધારણા હોય, આસક્તિ હોય, મોહ હોય, માન હોય, કોઈ પણ હોય, અને એને પ્રશ્ન થઈ જાય છે. તો હવે આપણે એવું શું કરી કે જે હવે આ પ્રશ્નનો આખો પ્રકાર છે એ બહારના જગતમાં કાંઈ નથી. એટલે બહાર છે એ ઇવેન્ટ છે, ઘટના છે. બહાર છે એ ઘટના છે, અને ઘટના વિશે જે અંદર રિએક્શન કરે છે ત્યાં પ્રોબ્લેમ છે. અંદર જે રિએક્શન, ઘટના કુદરતમાં કેટલી બને છે, પણ એ ઘટના પ્રતિ આપણું જે વેલ્યુએશન, અભિગમ, દ્રષ્ટિકોણ, એ પ્રોબ્લેમ છે. એટલે આવા દ્રષ્ટિકોણને આપણે ચેન્જ કરીએ કે નહીં? આપણે સવાલ એવો છે કે આ દ્રષ્ટિકોણને ચેન્જ કરીએ કે એટલે આપણો પ્રશ્ન જે જાગે છે, આપણને જે દુઃખ સુખ જે બધું થાય છે એ સાયકોલોજીકલ જગતની અંદર થાય છે, બીજે કંઈ થતું નથી. આપણા અંદરના સાયકોલોજી, આપણે વિચાર કરીએ કે આ દુઃખ એટલે દુઃખ, આપણે માની કે આ સુખ તો સુખ. એટલે આપણો પ્રશ્ન જે છે એ ક્યાં છે? એટલે પરમાત્માએ બનાવેલા જગતમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણું જે સાયકોલોજીકલ સબ્જેક્ટિવ જે વર્ડ છે એમાં આપેલા એને વેલ્યુ, જે ખોટા વેલ્યુ છે એના દ્વારા એને પ્રશ્નો ઊભા થાય છે. આનું શું કરશો? સાયકોલોજીકલ પ્રશ્નનો અંત કેવી રીતે આવશે?
અને સાયકોલોજીનો પ્રકાર 3 પ્રકાર છે. એક સ્થૂળ પ્રકાર, એક સૂક્ષ્મ પ્રકાર અને એક કારણનો પ્રકાર. એટલે આપણે આપણું આઈડેન્ટિફિકેશન એક વિચાર સાથે છે, એના સૂક્ષ્મ જે માન્યતાઓ છે એની સાથે છે, અને એનું કારણ છે એની હારે આપણું તાદાત્મ્ય છે. એટલે આપણા જીવનના જે બધા પ્રશ્નો છે એને આપણે 3 વિભાગમાં વેચવા હોય તો 3 વિભાગમાં કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસમાં વેચી શકીએ. સ્થૂળ, સૂક્ષ્મ, કારણની અંદર વેચી શકે. એટલે આપણા જીવનના બધા પ્રશ્નો છે એ ઉઠે છે સ્થૂળની સાથે તાદાત્મ્ય છે એટલે, સૂક્ષ્મની સાથે તાદાત્મ્ય છે એટલે, અને કારણની સાથે તાદાત્મ્ય છે એટલે આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. એના માટે પ્રશ્ન છે. તો આ આઈડેન્ટિફિકેશનને આપણે કેવી રીતે તોડવું? આ આઈડેન્ટિફિકેશન છે એને કેવી રીતે તોડવું? કેવી રીતે તોડશો આપણે? અત્યારે તમે એમ સમજો કે આપણી અંદર એક જ વિભાગ હાલે છે, અને એ વિભાગ હાલે છે એ કયો વિભાગ હાલે છે આપણી અંદર? વિચારનો વિભાગ. વિચાર હોય છે, અને વિચાર જે ઇફેક્ટ આપણને પેદા કરે એ પ્રમાણે વિચારે જે પ્રકારના 15 વર્ષની ઉંમરની અંદર જેટલા સંસ્કારો, આગ્રહો, માન્યતાઓ જે થઈ ગઈ હોય એ પ્રમાણેના વિચારો છે, અને એ પ્રમાણેના મૂલ્યાંકનો છે, અને મૂલ્યાંકન પ્રમાણે એ એના રિએક્શનો, સુખ અને દુઃખ લગાડે છે. એટલે આપણે અત્યારે જે જગ્યાએ છીએ જગ્યા આ છે. આપણી અંદર ડેટા છે, ડેટાની અંદર વેલ્યુએશન છે, મૂલ્યાંકનો છે, અને એ મૂલ્યાંકન એની મેળે આપોઆપ આવ્યા રાખે છે. મારો આગ્રહ, મારી માન્યતા, મારા એક્સપિરિયન્સ, મારી આગળ એક્સપિરિયન્સ છે, અને એવો એક્સપિરિયન્સ બીજી જગ્યાએ નથી, એટલે મને કોન્ફ્લિક્ટ થાય છે કે આવું ન હોય, આમ જ હોય. હું આ કરી શકું છું તું આ ન કરી શકું. એટલે પોતાનો જે એક્સપિરિયન્સ છે, પોતાનો જે અનુભવ છે એને બધા કમ્પેરિઝન કરે છે, ફૂટપટ્ટી લઈને માપે છે, અને એને લીધે એને કોન્ફ્લિક્ટ થાય છે. તો હવે આ કોન્ફ્લિક્ટમાંથી એટલે આપણી અંદર અત્યારે તો ડેટા જ છે, અને ડેટા આપણને ધક્કો મારીને એક આમ રોબોટની જેમ આપણને જે જગ્યાએ દોરવું હોય એ જગ્યાએ લઈ જાય છે. આટલી વાત તો સાચી છે. હવે આની અંદર કોઈ છે નહીં. આની અંદર જે છે એ ડેટા છે, સંસ્કાર છે, સ્મૃતિ છે, આના સિવાય કાંઈ નથી. કોઈ નથી કે આને રોકે એવું કોઈ છે જ નહીં આની અંદર. હવે શું કરું? આ વિચારથી અલગ પડે, આ વિચારથી જુદો પડે, કોઈ વિવેક કરે એવો કોઈ છે જ નહીં અંદર. એટલે આમ રેઢિયાળ તંત્ર કેમ હોય, કોઈનું ઘર ન હોય એવી આ જગ્યા છે આપણી અંદર. અને એટલે આની અંદર જે વિચાર આવ્યો, જે ભાવ આવ્યો, જે આવેગ આવ્યો એ પ્રમાણે આપણને ઢળી જાય છે. એ આપણી અત્યારની કહાની છે, આપણી સ્ટોરી છે. આમાંથી આપણે બહાર નીકળવું છે. શું કરશું? આની અંદર તો કોઈ માલિક જ નથી. એટલે માલિક નથી તો હવે આની માલિક ન હોય, જે જગ્યાએ આમ રેઢ ઉપર પડ્યું હોય તો એમાં ગમે એ આવી જાય, ગમે એ રહેવા માંડે. આપણે આપણા ઘરની અંદર રેઢિયાળ કોઈ છે નહીં, અંદર માલિક નથી. એટલે જે વિચારોને જે કરવું હોય, જે આવેગોને જે કરવું હોય, જે એક્સાઇટમેન્ટને જે કરવું હોય આપણને અંદર કરી નાખે. હવે શું કરશું? અત્યારે તો આપણા તંત્રની અંદર આવી હાલત છે કે આપણને વિચાર જે પ્રમાણે કહે, વિચાર એમ કે આ દુશ્મન છે તો આપણે એને દુશ્મન માનીએ, અને વિચાર એમ કે આપણો તારો મિત્ર છે એટલે એ મિત્ર માનો. આપણને બીજું કોઈ કહેતો નથી, આપણો વિચાર કહે છે. અને આ વિચાર પોતાના સેલ્ફ લવ પ્રમાણે કહે છે. પોતાની હારે સારો વ્યવહાર કર્યો તો મિત્ર, પોતાની હારે ખરાબ વ્યવહાર કર્યો તો દુશ્મન. એ ટાઈપ. બસ હવે આપણે અહીંયા શું કરવું? પર્સનાલિટી બે પર્સનાલિટી હોય છે. એટલે બે પર્સનાલિટી કયા પ્રકારની હોય છે? એટલે મારી માન્યતા, મારું ઓળખ, એ પર્સનાલિટી, સામેવાળાની પર્સનાલિટી જુદી છે. માન્યતાની. એટલે આ કોન્ફ્લિક્ટ એના હિસાબે એના હિસાબે કરે. એટલે આપણે માન્યતાને વળગેલા છીએ ને. આપણે આપણી માન્યતાને, આપણા સંસ્કારને, આપણી સ્મૃતિને, આપણે એક પ્રકારનું ખાવાનું ખાવા માટે ટેવાયેલા છીએ, અને દક્ષિણના યાત્રા કરી છે તો દક્ષિણની યાત્રામાં તો ભાત ને બધું આપી દે તો આપણને ટેસ્ટ આવે નહીં. આવા તો કેટલાય અનંત પ્રકારના આપણા સિલેક્શનો છે. આ પ્રકારનો ખોરાક, આ પ્રકારના કપડાં, આ પ્રકારની વાતચીત, આ પ્રકારના મિત્રો, આપણી અંદર બધા નક્કી કરેલા ધારાધોરણો છે. હા, એટલે હવે આ ધારાધોરણો ને આપણે ચોટેલા છીએ એ પ્રશ્ન છે. આ યંત્ર રોબોટની જેમ કામ કરે છે એટલે આપણો કોઈ કંટ્રોલ જ નથી. મારે દુઃખી નથી થવું, હાલો, મારે વિચાર નથી કરવો, મારે દિવા સ્વપ્ન કરવા નથી, મારે નેગેટિવિટી નથી કરવી, થઈ જાય છે. શું કરવું?
મને બધી ખબર છે કે આમ કરવાથી મને પ્રશ્ન થશે, તોય પણ પ્રશ્ન એ ટ્રેક આપણને ત્યાં ઢળી જ જાય છે, એટલે ટ્રેક પડી ગયેલો છે. હવે શું કરશું? એટલે પરમાત્માનું જગત છે એ આપણને નડતું નથી. પરમાત્માએ બનાવેલું જગત છે એમાં કેટલાય મરી જાય છે, કેટલાય જન્મે છે. મરી જાય છે એનાથી દુઃખ થતું નથી, જન્મે છે એનાથી તરત સુખ થતું નથી. આપણને તો આપણા વ્યક્તિગત જીવનની અંદર જ્યાં તાદાત્મ્ય કરેલું છે ત્યાં ક્યાંક પ્રોબ્લેમ આવે તો. એટલે ભગવાને બનાવેલું જગત છે એ બાધક નથી, અમુકનું સાધક છે કે એ આપણને જ્ઞાન આપશે, જ્ઞાનની દ્રષ્ટિ આપશે ને આમાંથી બહાર કઢાવશે. પણ હવે આપણા જગત આપણે બનાવેલી જે માન્યતા છે એમાં પ્રોબ્લેમ છે. આ સુખ દુઃખ છે એ આને લીધે છે. હવે આપણે શું કરશું? તેમ કહેવાય કે ખેતરમાં ખેડૂત હાજર ન હોય તો બધા ખેતરને કોઈ પણ લૂંટી જાય, હા લઈ જાય. જેમ કે એ જ રીતે આખું આપણું જે ક્ષેત્ર કે એક આખું ખેતર જ કે આપણું ખેતર આ ક્ષેત્ર જ ના છે. એટલે ત્યાં એમ કે પહેલી વહેલા તો એ છે કે એ જ રીતે કોઈ બંગલો ઘર કે કોઈ ના કોઈ વ્યક્તિ એટલે કોઈ રીતે હાજર આપણી હાજરી હોય, આપણે ત્યાં હાજર થવાનું. એમ આપણા શરીરની અંદર આપણે હાજર થવું જોઈએ. સૌથી પહેલા આપણે હાજર થવું, આપણી હાજરી અંદર આપણા જે કોઈ કેન્દ્ર હોય ને આપણે કેન્દ્રની સાથે હાજર, એટલે ઘરની અંદર હાજર થવું. અને એ જે થાય ત્યારે આપણે આપણું જે અહમ તત્વ અને મહમત્વ આપણે જે કંઈ છે અહમ અને મહમ, આપણે એનો એક વિવેકથી આપણે એનો એ રીતે જોતા શીખવું જોઈએ. અહમ મહત્વ એટલે એમ કે માનો કે આપણે હાજર થયા તો કોક આવ્યું, તો એ કોણ આવ્યો, તરંગ આવ્યો, વિચાર આવ્યો, કોણ આવ્યું, શું આવ્યું. જો આપણે હાજર નહીં હોય તો એ જેમ ચોર બધું લૂંટી જાય. તો આપણી હાજરીમાં જાગૃતતા હોવી જોઈએ. સૌથી પહેલા તો આપણી હાજરી હોવી જોઈએ, હાજરીમાં અવેરનેસ હોય, જાગૃત. એટલે હાજરીમાં અવેરનેસ હોય છે કે નથી હોતી? એટલે આપણી હાજરી હોય, બરાબર, ખાલી આપણી હાજરી હોય અને આપણી મતિ મૂઢ મતિ હોય તો હાજર હોય, જે કંઈ ઘટના બને છે. પણ હાજરીની અંદર આપણી અવેરનેસ હોવી જોઈએ. કેમ કે માનો કે વોચમેન હોય તો એ માનો સૂઈ ગયો હોય, મૂઢમતી નિંદ્રામાં કે સ્મૃતિમાં કે વિચારમાં એટલે હોય. સ્મૃતિમાં હોય તો પ્રેઝન્ટ મોમેન્ટમાં ન હોય. પેલી વસ્તુ છે કે જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો તો તમે હાજર છો. એટલે ટૂંકમાં આપણે હાજર હોવું જોઈએ. સૌથી પહેલા આપણી હાજરી હોવી. એટલે હાજરીમાં એવો શું ચમત્કાર છે કે એના દ્વારા કંઈક થઈ જશે. એટલે હવે આપણે ઇન્ક્વાયરી કરી છે, હાજરીને ઇન્ક્વાયર કરી છે કે હાજરી જોઈએ. તો હાજરીમાં એવું શું હોય છે? હાજરીમાં એવું શું હોય છે? તમે ગેરહાજર હો તો શું હોય ને હાજર હો તો તમે શું હોય કહી શકો? હાજરી હોય તો દેખાય, એટલે આમ જોઈ શકાય, ઓલું પડી જાય એવું બને. એટલે હાજરીની અંદર દેખાય છે, એની અંદર દેખાતું નથી. એટલે હાજરીની અંદર એવી કઈ ક્વોલિટી આવી જાય છે? એની અંદર હાજરી હોય એમાં શું આવી જાય છે? એમાં હોશ હોય, એમાં બેહોશ હોય. એટલે એમાં ભાનનું તત્વ વધી જાય છે. ભાનનું સભાનતાનું તત્વ જે હોય, મારી અંદર વિચાર આવતા હોય, આ પ્રકૃતિ જોતો હોઉં તો મને પ્રકૃતિ બરાબર દેખાય, મારી અંદરના વિચાર દેખાય. એટલે હાજરી છે એ શું છે? સભાનતા, જ્ઞાન, ભાન, આ બધું છે કે નહીં? હાજરી છે એ સભાનતા છે. અને સભાનતા કોની છે? એ સભાનતા છે કોની સભાનતા છે? કોની સભાનતા? કોની સભાનતા કોની છે? હાજર જોવે છે ને, હાજર છે ને. હાજર કોણ છે? હાજર કોણ છે? હાજર કોણ છે? એટલે ફોલ્સ આઈ આપણે અંદર શરૂઆત કરો. ફોલ્સ આઈ એવો આઈ કે જે હાજર છે. ના, ફોલ્સ નથી, તો હાજર છે. તમે જ્યારે પ્રેઝન્સ હશો તો ખોટો ક્યાં હોય? ખોટું દેખાય ખરું, પણ ખોટો તો કઈ રીતે કહેવાય? તમારી પ્રેઝન્સ થાય એટલે ભાન વધી ગયું, એટલે તમને દેખાવા માંડ્યું. તમે વિચારતા નથી, તમે ભાવમાં નથી, પણ વિચાર આવે છે એને જોવો છો, ભાવ આવે છે એને જોવો છો. એટલે હાજર કોણ છે એમ પૂછ્યું. ના, હજી આપણે તો હાવ નજીક જવું છે. રિયલ લાઈફ જે હોય, પણ અત્યારે આપણે નજીક, એટલે આપણા ઉપર વિશ્વાસ આપણને નથી કે આપણે હાજર છીએ.
બીજું કોઈ હાજર નથી, આપણે જ હાજર છીએ. કોણ બીજો હાજર છે? આપણી પ્રેઝન્સ છે, આપણી પ્રેઝન્સમાં દેખાય છે. એટલે હું જેને કહું છું કે હું એની પ્રેઝન્સ છે અત્યારે આપણે જેને, એટલે હવે આપણે આ રિયલાઇઝ જે કહે છે એટલે એક પ્રકારનો ભાનવાળો આઈ છે, સભાનતાવાળો આઈ છે. એટલે આપણી હાજરી થાય ત્યારે ભાન થાય, વધારે પડતું આપણને. હવે એના વિભાગ કરી, 2 વિભાગ કરી. એક આ ભાનનું, જ્યારે તમારી હાજરી હોય એ ભાનનું, અને તમારી હાજરી ન હોય એ ભાનનું. 2 ભાનનું છે. તમારી હાજરી નથી તો શું છે? તમારી હાજરી નથી તો શું છે? એટલે આપણે 2 પ્રકારના ભાનને ગોતવા માંગીએ છીએ, એક સામાન્ય ભાન અને એક વિશેષ ભાન. શું કરશો? જ્યારે આપણે નથી હોતા ત્યારે શું હોય છે? એનો કે આપણે હાજર નથી તો અવ્યવસ્થા હોય. ના, અવ્યવસ્થા નહીં. એટલે આપણે એમ કહેવા માંગીએ છીએ સમૃદ્ધિ હોય એનો એટલે એમ કે હાજર ન હોય તો સમૃદ્ધિ વિચાર એમને તમને સવારે મૂડ નહોતો અથવા કોઈ સંઘર્ષ થઈ ગયો તો સવારે, તો એ સંઘર્ષ થઈ ગયો તો એનું ભાન તમને હતું કે નહોતું? સંઘર્ષ થયો એની તમને ભાન હતું એટલે એની યાદી છે કે નથી? એ વખતે કંઈક થયું હતું એનું ભાન, ગમતું હતું એનું ભાન, કોઈક આપણે વિખવાદ થઈ ગયો એનું ભાન, કે અત્યારે આ પ્રસંગ બન્યો તો એનું ભાન. પણ એ ભાન કેવું છે? સામાન્ય ભાન છે. એની અંદર મને ક્રોધ આવી ગયો તો ક્રોધ આવી ગયો, લોભ આવી ગયો તો લોભ આવી ગયો. એટલે અહીંયા ભાન તો છે, સામાન્ય ભાન તો છે. તમને ખબર પડે છે પછી કે અહીંયા મેં ક્રોધ કરી નાખ્યો તો, અહીંયા મેં લોભ કરી નાખ્યો તો, પણ એ સામાન્ય ભાન છે. અને આ સામાન્ય ભાન છે એ આપણને કામ, માનો કે અંધારું છે તો એ અંધારું છે, એ અંધારાને કાઢવા માટે પ્રકાશની જરૂર પડે. એટલે આપણે વિશેષ ભાન છે એની જરૂર છે. આપણે જે અત્યારે જરૂર છે એ વિશેષ ભાનની જરૂર છે. આ વિશેષ ભાન છે એ તમારી પ્રેઝન્સ છે, તમારી પોતાની, બીજા કોઈની નહીં. તમે જ એટલે તમે છો. તમે બરાબર જુઓ કે તમે હાજરી ઉપર આપણે ફોકસ કરી છે. તમારી હાજરી છે તો વિચાર દ્રશ્ય છે, ભાવ દ્રશ્ય છે, વૃત્તિ દ્રશ્ય છે, ઇમેજ દ્રશ્ય છે, જગત દ્રશ્ય છે. ત્યાં બધી વસ્તુ છે એ દ્રશ્ય થઈ જાય છે. અને જ્યારે તમે પ્રેઝન્સમાં નથી હોતા તો તમે દ્રશ્યમાં હો છો, તમે વિચાર થઈ જાઓ છો, તમે ભાવ થઈ જાઓ છો, તમે ઇમેજ થઈ જાઓ છો. એટલે આ બધી વસ્તુ બરાબર છે કે? એટલે આપણે વિશેષ ભાનની જરૂર છે. વિશેષ ભાન એટલે વિશેષ હાજરી આપણા બોડીની અંદર વિશેષ રીતે આપણે હોવું જરૂરી છે. સામાન્ય ભાન નહીં. મને ગમ્યું ન ગમ્યું, ઠીક લાગ્યું ન લાગ્યું, બધાનું ભાન થાય છે. મને સપનું આવ્યું, મને સારી ઊંઘ આવી ગઈ હતી, બધાનું ભાન થાય છે. પણ એ સામાન્ય ભાન છે એ આપણને અજ્ઞાનને દૂર કરી શકે નહીં. એટલે આપણે વિશેષ ભાનની જરૂર છે અને એમાં આપણે પ્રેઝન્સમાં આવી છે. હવે પ્રેઝન્સ જે કરે છે એ શું કરે છે? પ્રેઝન્સ છે એક આપણું મનોમય જગત છે, એક મનોમય આપણું જગત છે કે જેમાં આપણે નિરંતર જીવી છીએ. અને એ મનોમય જે જગત જેમાં જીવાય છે, એ મનોમય જે જગત જીવાય છે એનો આધાર છે એ ભાન નામનું તત્વ, સત્ય નામનું તત્વ છે. અને એક મનોમય જગત અને એક સત્યનું જગત છે, એક પડદો છે, સત્યનો પડદો છે. એ સત્યના પડદા ઉપર આ જે વિચારો આખા હલે છે, આખું રમત આખી વિચારોની જે હાલે છે, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, એ સત્ય ઉપર હાલે છે. પણ આ સત્ય અને આ મનોમય જગત વચ્ચે મોટું ખાઈ છે. એટલે સત્યને આપણે અડી શકતા નથી. આપણા મનોમય જગતની અંદર આપણે જીવી છીએ, આપણા સબ્જેક્ટિવ વર્લ્ડની અંદર આપણે જીવી છીએ. અને આ સબ્જેક્ટિવ વર્લ્ડથી ટ્રુથ લગીનની મારે યાત્રા કરવી છે. અને એ યાત્રા માટેનો રસ્તો છે એ પ્રેઝન્ટ છે. એટલે આટલું જ બરાબર સમજો. આ મનોમય જગતની અંદર આપણે જીવી છીએ અને એક આ ટ્રુથનું જગત છે. એ ટ્રુથના જગતની પાસે જવું હોય તો કુદરતની રચના એવી છે કે પ્રેઝન્ટ મોમેન્ટ, એટલે આ ક્ષણને, એટેન્શનને તમે પકડી લો તો તમે ટ્રુથ તરફ યાત્રા કરશો. ટ્રુથ તરફ યાત્રા કરવા માટે પહેલા ફેક્ટને ટચ કરવો પડે. તથ્ય, અત્યારનું તથ્ય,
દાખલા તરીકે અત્યારે મારી અંદર કયા પ્રકારના વિચાર આવે છે, કયા પ્રકારની વૃત્તિ આવે છે, ઇફેક્ટ છે. અત્યારે ગરમી છે, ઠંડી છે, ઇફેક્ટ છે. તો આપણે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છીએ ત્યારે ફેક્ટને જાણીએ છીએ. કોને જાણીએ છીએ? હવે આ ફેક્ટમાં આપણે ઊંડું જવું છે. ફેક્ટ છે એ પેરીફરીને દેખાડે છે, સપાટીને દેખાડે છે. આજે અત્યારે જે આપણને પ્રેઝન્ટ મોમેન્ટ છે આપણને પેરીફરી દેખાડે છે, વિચાર દેખાડે છે. આ જગતના જે દ્રશ્યો છે એને દેખાડે છે, વ્યક્તિઓને દેખાડે છે કે નહીં? એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ જે કરે છે એ તમને બતાવું છું કે એ પેરીફરીને જોવે છે, પરિધિને જોવે છે, સપાટીને જોવે છે. સપાટીના ઊંડાણમાં જઈ શકતું નથી. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટે એક ચમત્કાર તો કર્યો, એક ચમત્કાર કર્યો કે આપણે મનોમય જગતમાંથી બહાર કાઢી નાખ્યા. મનોમય જગતમાંથી જેટલી સેકન્ડ આપણે રહ્યા એ મનોમય જગતની અંદરથી બહાર કાઢી નાખ્યા અને સપાટી પેરીફરી છે એ દેખાવા માંડી. પેરીફરી છે, સપાટી છે એ દેખાવા માંડી. વિચાર દેખાવા માંડ્યો, ભાવ દેખાવા માંડ્યો, બધું દેખાવા માંડ્યું. બહારની પ્રકૃતિ કેવા પ્રકારની છે, વ્યક્તિઓ કેવા પ્રકારના, મોઢા છે, ચહેરા છે, કપડાં કેવા પહેર્યા છે, બધી ખબર પડે જો પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય તો. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે રહેવાનો પ્રયત્ન કરી છીએ અને આ પ્રેઝન્ટ મોમેન્ટથી આપણે આગળની યાત્રા થતી નથી. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ તો અત્યારે જે વિચારને પકડ્યો છે એ વિચાર તો એક વૃક્ષ બનીને જ્યારે થયો ત્યારે આપણે એને પકડી ગયા, એનું મૂળિયું તો આપણને દેખાણું નથી. એટલે હવે આપણે એવું કરવા માંગીએ છીએ આ પ્રેઝન્ટ મોમેન્ટે અત્યારની જે જાગ્રત અવસ્થા છે, જાગ્રત અવસ્થા જે કહેવાય એની પેરીફરીને તો ટચ કરી લીધો, પણ હવે આપણે પાછું અંદર ઊંડું જવું છે. તો કેવી રીતે જશું ઊંડું? જવા માટે શું કરવું? આ પેરીફરી દેખાણ, વિચાર દેખાણો, વિચાર પેરીફરી છે એટલે એનો સ્થૂલ વિભાગ, પેરીફરી એટલે એનો સ્થૂલ વિભાગ દેખાય છે. એને દ્રષ્ટાંતથી તમને થોડુંક સમજાવું, પેરીફરીને સમજાવવા માટે. દાખલા તરીકે અત્યારે તમે જોવો છો આ શરીરને જોવો છો ને, આ કેવી રીતે જોવાય છે? જોવાનું કેવી રીતે બને છે? ખ્યાલ છે? કેવી રીતે જોવો છો તમે? ખ્યાલ છે? એટલે તમે આ સપાટીને જોવો છો એ આપણે જોવા માંગી. તમે આ સપાટીને જોવો છો, અંદરની સપાટી, ઉપરની સપાટીને જોવો છો. સપાટીને જોવું એટલે શું? આ જે આકૃતિ છે એ જાય છે તમારી કીકીમાં જ્ઞાનતંતુ છે, બરાબર? જોજો, જ્ઞાનતંતુની પાછળ બ્રેઇન સેન્ટર છે. જ્ઞાનતંતુ સંદેશો બ્રેઇનને લઈ ગયા એટલે બ્રેઇને શું કીધું? અંદર મેમરી હતી. એટલે મેમરીમાંથી એક ઉપર જે તમારી મેમરીની અંદર માનો કે આ વ્યક્તિનું નામ જે પ્રકારે હશે એ પ્રકારનો અંદર તમારા અંતઃકરણની અંદર પોપઅપ થશે, ઉપર આવશે કે આ ભાઈ આ ફલાણા છે, આ ભાઈ ફલાણા છે. હવે આ ઉપરની સપાટી ઉપર આવી ગયું, સ્ક્રીન ઉપર આવી ગયું, પણ એ સ્ક્રીનને જોનાર કોઈ ન હોય તો? સ્ક્રીનને જોનાર ન હોય તો માનો કે ઉપર મેસેજ આવી ગયો ઉપર, પણ મેસેજને જોનાર કોઈ નથી તો? એટલે ત્યાં એક ઘટના એવી ઘટે છે કે આ જે સંદેશો એટલે તમે એમ વિચાર કરો કે આ એક સ્થૂલ બોડી છે અને સ્થૂલ બોડીને ગ્રહણ કરનારું આપણું આમ સ્થૂલ બોડી, પણ સ્થૂલ બોડીની પાછળ એક સૂક્ષ્મ બોડી રહી ગયું. એટલે તરંગના રૂપમાં તમારી અંદર એક આકૃતિ ગઈ, એક આ સ્થૂલ આકૃતિ છે અને તમારી અંદર ફોટા દ્વારા એક ઇમેજ વહી ગઈ. આની ઇમેજ, આ રિયલ નહીં, આની ઇમેજ તમારી અંદર વહી જાય છે અને ઇમેજ છે એ હવે ઇમેજ ગઈ એ ગઈ તરંગના રૂપમાં, એટલે સૂક્ષ્મ શરીરના રૂપમાં ગઈ. અને સૂક્ષ્મ શરીરના રૂપમાં ગયા પછી અંદરનું બ્રેઇન સેન્ટર ઓળખતું હોય તો નામકરણ કરે. એ નામકરણ છે એ આપણે અંતઃકરણની સપાટી પર આવી ગયું. નામકરણ કે આ ભાઈ છે, ફલાણા ભાઈ છે. એ નામકરણ કર્યું એને જાણનારું કોણ? આપણે અહીંયા એક સ્થૂલ જગત દેખાડી છીએ, એક સૂક્ષ્મ જગત દેખાડી છીએ અને એક કારણ જગતનો પ્રકાશ કરનાર દેખાડી છે કે આપણી અંદર છેલ્લે આમ વિચાર તરંગના રૂપમાં પ્રગટ થયો અને એ તરંગના રૂપમાં કોઈક જોનાર હતું, એને જાણ્યું અને જાણ્યું નહીં,
એ જાણ્યા પછી એની હારે તાદાત્મ્ય થઈ ગયો, એને ખબર ન પડી કે હું આને જાણનાર છું, એને પોતે જાણનારો છું એવી ખબર ન રહી. એટલે જે જાણનારો હતો એ દ્રશ્ય હારે તાદાત્મ્ય, એટલે જાણનારો આપણી અંદર બેઠેલો હતો અને જાણનારો બેઠેલો હતો એની આગળ એટેન્શન હતું, જાણનારો જે બેઠેલો હતો એની આગળ એટેન્શન હતું અને એટેન્શન છે એ આની હારે તાદાત્મ્ય કરે. પણ છે જાણનારો એક અલગ. એટલે આપણે અત્યારે જે જોયું એ પેરીફરી જોયું, સપાટી, એનો ઊંડાણ, એનો જોનાર કોણ છે એ ખબર પડતી નથી. આ દ્રશ્ય છે એ દ્રશ્યને તમે વિચાર કરો કે જે આપણે જેને ભાન કહી છે, અત્યારે એમ કહી છે ને કે તમારી અંદર તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ત્યારે ભાન, આ ભાન નામની વસ્તુ છે એ આપણું એક્ઝિસ્ટન્સ છે. ભાન નામની વસ્તુ આપણું હોવાપણું આ ભાન જ છે. અને આ ભાન ન હોય તો આ દુનિયા નામની વસ્તુ જ નથી. આ ભાનના નામના તત્વને તમે બાદ કરી નાખો તો આ જગતનું કોઈનું અસ્તિત્વ જ નથી. આટલું કઈ ખ્યાલ આવે છે? ભાન નામનું તત્વ આપણી અંદર ન હોય તો આ જગત નામની વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી ને ધરાવતી નથી. એ સમજે કે આ બધા દ્રશ્યો છે, દ્રશ્યોને કોઈ પ્રકાશનાર ન હોય તો પ્રકાશનાર જ નથી. એટલે આપણે હવે ક્યાં જવું છે? આખું એ રીતે આજે વિશિષ્ટ એટલે વિપશ્ય થયું ને, વિશિષ્ટ રીતે જોવું. વર્તમાન સમયમાં જે વાત થઈ એમાં આખો મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષની વાત થઈ, એ જ વાત થઈ ને. એક મનોમય કોષ અને વિજ્ઞાન. મનોમય કોષમાં શબ્દ જે કાંઈ એમાં 3 પ્રકાશ બન્યા, તરંગ બન્યો અને જે કાંઈ એમાં સર્ચ કરીને પેરીફરીમાં એક દ્રશ્ય. તકલીફ એ છે કે દ્રશ્ય અને દર્શક બે તાદાત્મ્ય થઈ જાય. ત્યાં સુધી એટલે જે જોનારો છે ને એ અદ્રશ્ય રહે, જોનારો છે એના દ્વારા આખું જગત, અને એ પોતે અદ્રશ્ય રહે ને દ્રશ્ય જે એના આધારે, જેનું અસ્તિત્વ વ્યક્તિગત રીતે અસ્તિત્વ નહીં, એ અસ્તિત્વ આના દ્વારા, અને આપણે એની કોઈ દી સર્ચ ન કરીએ કે જેનું અસ્તિત્વ, જેના દ્વારા આખું બ્રહ્માંડ હાલે છે, એ અસ્તિત્વને આપણે તપાસતા નથી. જેના દ્વારા બ્રહ્માંડ હાલે છે, આપણને એવી કલ્પના ન હોય કે આ બ્રહ્માંડ છે અને પ્રકાશનાર આપણે હોઈએ, એવું આપણને. કોઈ એક પુસ્તકમાં એવું હતું કે એક બહુ સારું પુસ્તક છે, નામ ભૂલી ગયો છે. એ પુસ્તકની અંદર એક શિયાળને કોઈ મારવા આવે છે. એટલે શિયાળ બ્રહ્મજ્ઞાની હતું, આત્મજ્ઞાની હતું. એ કે તું મને મારી નાખીશ ને તો આખા બધા બ્રહ્માંડો નાશ પામી જશે. તું મને મારી નાખીશ ને તો બધા બ્રહ્માંડો નષ્ટ થઈ જશે. એટલે એનો કહેવાનો તાત્પર્ય એવું હતું કે જે આની અંદર જોનાર જાણનાર જે તત્વ છે એ ઇમ્પોર્ટન્ટ અને એ હું છું. કહેવાનો અર્થ એમ છે. એટલે આપણે આપણી અંદર જે ભાન નામનું તત્વ છે એના દ્વારા જ આખું જગત ચાલે છે. એટલે હવે તમે વિચાર કરો કે તમારી અંદર ભાન નામનું તત્વ કે જેના દ્વારા પ્રકૃતિ, આખી જેટલી પ્રકૃતિ તમને દેખાય છે એનું અસ્તિત્વ એના દ્વારા છે. પ્રકૃતિનું આખું અસ્તિત્વ જેટલું છે એનું અસ્તિત્વ છે. અને આપણે અત્યારે કેવું છે કે જેમ સરકાર હોય, એક સરકાર હોય, 10 રૂપિયાની નોટ છાપે, 20 રૂપિયાની નોટ છાપે, 30 રૂપિયાની, તો હોય કાગળ, પણ મોર કોની હોય? સરકાર. એમ અત્યારે વિચાર છે એ આ પૈસા જેવો જ છે. એને આપણે જે ભાન નામનું તત્વ છે એ સરકાર છે, અને ઈ ખોટ, એટલે એને પોતાના સ્વરૂપની ખબર નથી, એટલે જુદા જુદા પ્રકારની વેલ્યુએશન વિચારોમાં આપી દે. આને પૈસાને આટલી વેલ્યુ, કપડાને આટલી વેલ્યુ, ખાવાને આટલી વેલ્યુ, વેલ્યુએશન આપે. એટલે હવે તમે વિચાર કરો, સરકારે કાગળને સ્ટેમ્પ માર્યો, પોતાની સંમતિ આપી, એટલે કાગળ ચલણમાં હાલે. એમ આણે એના અસ્તિત્વને કોઈ ચેલેન્જ ન કરી, એટલે એનો વિચારનું અસ્તિત્વ ચલણમાં હાલે અને વિચાર જ સર્વસ્વ બની જાય. અત્યારની આપણે હાલત આ છે. એટલે આપણે અત્યારે એમ વાત કરીએ છીએ કે આ જે વર્તમાન છે એ પેરીફરીને જોવે છે, સપાટીને જોવે છે. આપણે અંદર જે જ્ઞાન થવાનું છે, અંદર જે જ્ઞાન કરવાનું છે એને કારણનું કરવાનું છે. કારણ છે એ બીજ છે. બીજ વહી ગયું તો બધું વહી જાય. તો હવે કારણને આપણે લગીન જવું હોય તો શું કરવું? હવે કારણ લગી તમારી પ્રેઝન્ટ મોમેન્ટ પેરીફરીને દેખાડે છે, બરાબર? સમજો, પ્રેઝન્ટ મોમેન્ટ પેરીફરી એટલે દાખલા તરીકે અત્યારે વિચાર આવ્યો, ક્રોધનો વિચાર, લોભનો વિચાર, મોહનો વિચાર. પણ મોહનો વિચાર છે
એ તો સ્થૂળ રૂપે થઈ ગયો ને આપણને દેખાય છે, પણ એના વિચારના મૂળિયા, મોહના મૂળિયા, રાગના મૂળિયા, દ્વેષના મૂળિયા દેખાતા નથી. તો હવે તમારે આપણે ઇન્ક્વાયરી તો કરવી જોઈએ ને કે આ પેરી ફરીને જવું છું, એનાથી થોડીક આગળની યાત્રા તો થવી જ છે. તો આપણે આગળની યાત્રા કેમ કરતા નથી? હવે પછીની આગળની યાત્રા શું છે? હવે પછીની આગળની યાત્રાઓ શું છે? પેરીફરી દેખાતી હતી, બરાબર? તમે જોવો, પેરીફરીથી આપણે ચોખ્ખી રીતે નોખા થઈ ગયા. હવે આપણા સૂક્ષ્મ અને કારણ જગતથી નોખા થઈ ગઈ તો પ્રકૃતિ અને પુરુષ બે વચ્ચે સ્પેસ બને. પ્રકૃતિ અને પુરુષ વચ્ચેની સ્પેસ બનશે. તો હવે આપણું બીજું સ્ટેપ લેવું છે. એક સ્ટેપની અંદર ખાલી ઉપરની સપાટી દેખાય, હવે બીજા સ્ટેપની અંદર શું દેખાશે? વિચાર. હવે તમે બરાબર, તમે અત્યારે આમ બરાબર રહ્યો, તમે વિચારને જોવો છો, વિચાર, કોઈ પણ વિચારને તમે જોવો છો, તમારી અંદર અત્યારે આવતા વિચાર હોય તો અત્યારે જોઈ લો. તમે થોડી વાર જોવું હોય તો જોઈ લો વિચાર, કોઈ પણ વિચાર આવતા હોય ને જોઈ. પછી વિચાર આવ્યો, વિચારને તો જોયો, પણ એ વિચાર જેવો આવ્યો એ ભેગું જ અંદર હારા નરસાનો ભાવ આવી ગયા. રાગ દ્વેષ આવી. હા, તો હવે આ જગ્યાએ આ બીજું સ્ટેપ છે. તમે પેરીફરીને હવે મૂકી દો. પેરીફરીથી હવે સૂક્ષ્મ જગતની અંદર તમે પ્રવેશ કરો. એસ્ટ્રલ બોડીની અંદર સૂક્ષ્મ બોડી છે, આ સૂક્ષ્મ બોડી. એ સૂક્ષ્મ બોડીની અંદર તમે પ્રવેશ કરી શકો. આ છે બીજું સ્ટેપ. આ તમે આને એક જુદા એંગલથી સમજો. તમે દર વખતે સમજો છો એના કરતા એક અલગ એંગલથી સમજો. તમે પહેલા પેરીફરી જોઈ, પેરીફરી જોયા પછી એ પેરીફરીને જોઈને એના વિશે કંઈક તમને કંઈક થયું જેનાથી તમે વાકેફ નથી. એટલે જો તમે એનાથી વાકેફ થાવ તો તમારી અંદર તમે સૂક્ષ્મ જગતની અંદર પ્રવેશ કરી દીધો અને સૂક્ષ્મ જગત વચ્ચે તમે સ્પેસ બનાવી દીધી. પહેલા સ્થૂળ જગતથી, વિચારથી સ્પેસ બનાવી દીધી, પેરીફરીથી સ્પેસ બનાવી દીધી. હવે આ સૂક્ષ્મ જગતથી તમે સ્પેસ બનાવો છો અને એ જગત તમારાથી જુદું પડી જાય છે. એટલે આપણે અત્યારે પ્રકૃતિથી જુદા પડવાની પ્રક્રિયા કરી રહ્યા છે. અત્યારે જે કરી છે એ પ્રકૃતિથી જુદા પડવાની ક્રમિક રીતે પ્રકૃતિથી જુદા પડી છે. પેલા વિચારને જોયો, એ સ્થૂલ હતો, પેરીફરી. પછી વિચારનું સૂક્ષ્મ માળખું કે જેને અંદર ગમે છે, નથી ગમતું, એક્સેપ્ટ કરે છે, રિજેક્ટ કરે છે, એ એનું સૂક્ષ્મ જગત છે. તો આ સૂક્ષ્મ જગતથી તમે જો થોડાક જુદા પડી જાઓ, સૂક્ષ્મ જગતથી તમે જો, તો પછી એક બીજું જગત આપણે સેકન્ડ બીજા ડાયમેન્શનની અંદર આપણે પ્રવેશ કરીએ. એટલે આ એક આપણે કરી શકીએ. એટલે આ એમ કહે છે કે પ્રશ્નનો પ્રકાર એવો છે કે ભગવાને આવું જગત ક્યાં બનાવ્યું? એટલે આપણે એમ કહીએ છીએ ભગવાને એવું જગત નથી બનાવ્યું. ભગવાનના જગતની અંદર તો બધું ખુશરૂપ છે. ફક્ત ભગવાનના જગત બનાવ્યા છે એમાં જ્યાં મારાપણું કર્યું ને ત્યાં પ્રોબ્લેમ છે. અને આ મારાપણાને આપણે કાઢવું છે, એના માટે આ સવાલ છે. હવે આપણે ક્યાં આવ્યા? હવે આજી રાગ દ્વેષ. એટલે આ એમની આ તમને ચોખ્ખું ક્લિયર કટ દેખાય છે કે આ સ્ટેપ છે. પહેલું સ્ટેપ હતું એ પેરીફરી દેખાતું હતું. બીજું જે સ્ટેપ છે એ એક્સેપ્ટન્સ રિજેક્શન બતાવે છે. એક્સેપ્ટન્સ અને રિજેક્શન બતાવે છે, ખુશી નાખુશી બતાવે છે. આ બીજું સ્ટેપ છે. એટલે પ્રતિક્ષણે આ ઘટના ઘટે છે. એક ઘટના ઘટે છે અને એ ઘટના વિશે અંદર અભિપ્રાય આવી જાય છે. એક્સેપ્ટન્સનો, રિજેક્શનનો, ખુશીનો, નાખુશીનો આપોઆપ આવી જાય છે. અને આ સેકન્ડ સ્ટેપ છે. આનાથી આપણે જુદા થઈ. એટલે આપણી યાત્રા ક્યાં અટકે છે એ તમે જુઓ. આપણે આમ બેગ જતા નથી. પ્રકૃતિના સૂક્ષ્મ વિભાગમાં પ્રવેશ કરતા નથી. પ્રકૃતિનો સ્થૂળ વિભાગમાં જ હંમેશા જીવન જીવિત પૂરું કરી દે છે અને જાગૃતિ કહે છે. હવે આપણે સૂક્ષ્મ જગતની અંદર પ્રવેશ કરવો છે તો કરી શકીએ. મને એમ સમજાય હા, નથી રાગ દ્વેષ શરૂ થયો ને, તમે કીધું તમને અત્યારે કોઈ વિચાર આવે છે. હવે આ રીતે કહું કે મને વિચાર આવશે એ મારો કોઈ જ્ઞાતિ, કોઈ સંપ્રદાય, કોઈ સમાજ, કોઈ ઘટના, આમાંથી એક વિચાર મને આવ્યો એ ક્ષણે. બરાબર. એ ક્ષણે જે વિચાર આવ્યો, હા હા એ જે વિચાર આવ્યો એની અંદર મને એ વિચાર માટે દ્વેષ આવ્યો. બરાબર. એ મને વિચાર આવ્યો ને, હા
દ્વેષ આવ્યો. હવે એનાથી આગળ જવા માટે દ્વેષ શું કામ આવ્યો? ત્યારે પ્રશ્ન ન કરો. હું એમ કહું છું એટલે મેં મારી જાત હા એટલે એનું એક કેન્દ્ર એવું હતું કે મને આ કેમ આવ્યું, તો એમ વિચાર સાથે જે જોડાયેલું છે એમાં મને સમાજ તરફથી એના અથવા તો જે વિચાર છે એ તરફથી એના તરફ એ વિચારની સાથે જોડાયેલ વ્યક્તિ હોય, સમાજ હોય, કે જ્ઞાતિ હોય, એની એવી ક્રિયાઓ અથવા એની વાતો એવી અથવા ઇન્ફોર્મેશન એ મારો એક સંસ્કાર બની ગઈ હતી. એ મારો એક સંસ્કાર બની ગઈ અને જે એ સંસ્કાર બની ગઈ ને એમાંથી મને આ દ્વેષ ઉભો થયો અથવા તો રાગ ઉભો થયો. એટલે આ બધી ઘટના છે ને વૈચારિક છે. આપણે તો એટલે આ તમે જે ગોતી કાઢ્યું એ વૈચારિક ગોતી કાઢ્યું અને ઈ પાછું કાંઈ નહીં કરે. એટલે હવે આપણે જે સેકન્ડ સ્ટેપ ઉપાડ્યું છે ને, આપણે એમ ઇન્ક્વાયરી કરવા નથી માંગતા, એમ ઇન્ક્વાયરી નથી કરવા માંગતા. પહેલા આ સૂક્ષ્મ જગતને અત્યારે જે વિચાર આવ્યો, હવે હું કઈ એના મૂળિયા લગીને વિચારથી જવા માંગતો નથી. આ જે સૂક્ષ્મ એક્સેપ્ટન્સ, રિજેક્શન, ખુશી ના ખુશી જે આવી એનાથી ફક્ત જુદો પડું છું. અત્યારે કાંઈ ઇન્ક્વાયરી નહીં, નો ઇન્ક્વાયરી, કોઈ ઇન્ક્વાયરી નહીં અત્યારે કોઈ. એટલે ઈ જે ઇન્ક્વાયરી કરે છે ખોટી કરીશ, અચ્છી નહીં કરું. અને ઈ ઇન્ક્વાયરી માનો કે થઈ ગઈ, તમારો સમસ્યાનો ઉકેલ નહીં થાય. મતલબ એ ઇન્ક્વાયરીમાં આથી મારો મનોમય કોશ એટલે વળી પાછું વિચારના પાર્ટમાં વયો ગયો. હા, આપણે તો વિચારમાં જ્યારે વિચારને જોવાની પ્રક્રિયા કરી એટલે એક અલગ ડાયમેન્શન થઈ ગયું. જે તાદાત્મ્યનું ડાયમેન્શન હતું એના કરતા તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે તાદાત્મ્યનું અવસ્થા તૂટી ગઈ. એટલે અને એની અંદર પેરીફરી દેખાણી, એટલે એક અલગ ડાયમેન્શન છે. અને તમે બરાબર સમજો. હવે આ બીજું ડાયમેન્શન છે એ એક્સેપ્ટન્સ ને રિજેક્શન ગોતતા કાંઈ નથી, ખાલી એનાથી જુદા પડવાની પ્રક્રિયા કરી છે. ખાલી જુદા પડવાની એ જ ક્ષણે, પછી નહીં. જે ક્ષણે મારી અંદર એક્સેપ્ટન્સ ને રિજેક્શન આવે છે એનાથી સ્પેસ બનાવું છું. અને આ સ્પેસ છે એ એક અલગ પ્રકારનું ડાયમેન્શન છે, વિશેષ પ્રકારનું ભાન છે. પેલું જે વિચારને જોયું તો એના કરતા આ ભાન છે એ વધારે સૂક્ષ્મ ભાન છે. આ ખબર પડે તમને? અને હવે ક્વેશ્ચન તમારે નથી પૂછવાનો આગળનો, તમારે આ ભાનનું તત્વ તમારા જીવનની અંદર નો ક્વેશ્ચન. હવે ખાલી ભાનને વધારે રાખો ને આની સ્પેસ, આ જેવો વિચાર આવ્યો એનાથી સ્પેસ બની અને અત્યારે જોઈ લીધું, બસ વાત પૂરી થઈ. અને આ ભાનના તત્વને આપણે એડ કરતા આખા દિવસ દરમિયાન આ ભાનને એકઠું વધારે ને વધારે એકઠું કરવું છે. આ ભાન તત્વને જે એક અલગ પ્રકારનું વિચારને જોવે છે એના કરતા અત્યારે એક્સેપ્ટન્સ, રિજેક્શન, ખુશી ના ખુશીને જોનારું એક અલગ ડાયમેન્શન છે. તમે એક્ઝેક્ટ એને સમજવાની ટ્રાય કરો, વૈચારિક રીતે નહીં, દર્શનની ભૂમિકાએ, વૈચારિક ભૂમિકાએ નહીં. આમ એક્ઝેક્ટ અત્યારે તમે ડાયરેક્ટ રીતે તમે સીન કરો છો કે મને એક્સેપ્ટન્સ આવ્યું અને રિજેક્શન આવ્યું, અને આ એક્સેપ્ટન્સ અને રિજેક્શનની મૂડી છે ને એ તમે વધારતા એટલે આપોઆપ ત્રીજું જે સ્ટેપ છે ને એ આપોઆપ તમારા આ પ્રકાશ વધવા દ્વારા ત્રીજું સ્ટેપ સાચી રીતે આવશે. ત્યારે તમે ખાલી વિચાર નહીં કરો, હવે ત્રીજું ડાયમેન્શન છે એ તમને દેખાવા મળશે. એનું કારણ છે તમારું ભાન તમે એટલું બધું વધાર્યું, તમારું સેપરેશન એટલું બધું સૂક્ષ્મ શરીરથી અલગ કર્યું કે એના લીધે એક ત્રીજું ડાયમેન્શન તમારી અંદર ખોલવાનું છે. એટલે આ ભાનનું તત્વ છે એ આપણી અંદર જે આ છે ને એક પ્રકારનો ગર્ભ છે. બાળકના જન્મ માટે ગર્ભની જરૂર પડે છે એમ આના જન્મ, આત્માના જન્મ માટે ગર્ભની જરૂર છે. અને એ ગર્ભ બને કેવી રીતે? તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટથી બને. પેલું પ્રેઝન્ટ મોમેન્ટથી બને, બીજું બને સૂક્ષ્મ શરીરથી અલગ પડવાથી બને, અને ત્રીજું કારણ શરીરથી અલગ પડવાથી બને. ત્યાં કારણ શરીરથી જે અલગ પડવાની જે પ્રક્રિયા છે એને આપણે શુદ્ધ અવેરનેસ કહીએ છીએ, ચોખ્ખી અવેરનેસ, જેની અંદર તમે પ્રકૃતિથી પૂરેપૂરા નોખા થઈ ગયા. એ એક અલગ ડાયમેન્શન છે. એટલે આપણે અત્યારે પ્રોસેસ શું કરી છે? જે પ્રકૃતિ વિચારના રૂપમાં આપણી અંદર જે પ્રકૃતિ છે આપણી અંદર અત્યારે વિચારના રૂપમાં, અને વિચારના 3 સ્વરૂપ છે, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ. આ બધા એના સ્વરૂપ છે. એના વધારે સ્વરૂપ કરવા હોય તો થાય જ છે હજી, પણ આ 3 સ્વરૂપો આપણી અંદર કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ.
અને આપણે આ ભાન દ્વારા આ જે પ્રકૃતિ જે ત્રણ પરતની અંદર બનેલી છે ને જે આપણને ફસાવી રહી છે ઈ પ્રકૃતિથી અલગ પડવાની જે આખી પ્રક્રિયા છે ને ઈ આપણી જાગૃતિ છે. 3 પ્રકાર વસ્તુમાં જુદા પડવાની પ્રક્રિયા છે ઈ જાગૃતિ, ઈ અવેરનેસ છે. અને ડાયમેન્શનો બધા અલગ અલગ છે. આપણે એક વસ્તુ યાદ રાખો કે બુદ્ધિની નાનકડી હરખી હવે જરૂર નથી. તમારી પ્રેઝન્સ થાય ને તમે બરાબર તમે સમજો, તમારી પ્રેઝન્સ ના એટલે તમે એક્ઝેક્ટ, હું તો એમ કહું છું એક્ઝેક્ટ ટ્રાય કરો કે તમારી પ્રેઝન્સ હોય છે ત્યારે તમારે વિચારની કોઈ જરૂર હોતી નથી અને વિચારો તમને દેખાવા માંડે, વૃત્તિઓ દેખાવા માંડે, બધી અંદરની અવ્યવસ્થાઓ દેખાવા માંડે. તમારે કાંઈ જરૂર નથી વિચારની. તમે અત્યારે એવો નિશ્ચય જ કરી લ્યો કે વિચાર નામના તત્વની જરૂર આધ્યાત્મની અંદર નથી. વિચારની જરૂર જ નથી, ખાલી પ્રેઝન્સની જરૂર છે. વિચારની જરૂર નથી. વિચાર કોઈ પ્રકારનું પરિણામ નહીં લઈ આવે. આધ્યાત્મ જગતની અંદર નહીં લઈ આવે, વ્યવહારના જગતની અંદર લઈ શકે, પણ આધ્યાત્મના જગતની અંદર કોઈ પરિણામ વિચાર નામનું તત્વ, બુદ્ધિ નામનું તત્વ, જ્ઞાત નામનું તત્વ, રેકોર્ડિંગ થયેલી સ્મૃતિનું તત્વ કાંઈ નહીં કરી શકે. અત્યાર સુધી વિચારને હું વિચારથી જ મૂળવતો હતો અને એ હું જાણી ગયો મારો ભ્રમ હતો. એમ જ એટલે આપણે આપણી અંદર પ્રેમ નથી એટલે આપણે ઇન્ક્વાયરી કરતા નથી. આપણી અંદર ક્યાં ભાવ છે? એટલે બસ દેખાય છે. એટલે દેખાય છે, કેટલું દેખાય છે, કેટલા અંશમાં દેખાય છે, કેટલા અંશમાં નથી દેખાતું, એ કાંઈ આપણે ઇન્ક્વાયરી આપણી અંદર પ્રેમ નથી એટલે કરતા નથી. એટલે આ બરાબર છે. પ્રકાશ વધારો. પ્રકાશ એટલે તમારી હાજરી. અને હાજરી તો તમે વધારો છો પણ વિચારને જ જોયા રાખો છો. પછી વિચારે અંદર એક પ્રકારની ખુશી નાખુશી અથવા રિજેક્ટ એક્સેપ્ટન્સ કર્યું, એને આપણે ક્યારે કરતા સેપરેશન કરતા નથી. એટલે આપણો પ્રોબ્લેમ આ છે કે એમાં ક્યાંક ને ક્યાંક ફસાઈ ગઈ. એટલે આપણે શીખવાની જરૂર છે કે શબ્દ અને વિચાર વગર જોતા શીખવાની જરૂર છે. અને શબ્દ અને વિચાર વગર જોવું એટલે શું તમે બરાબર સમજો. આ તમને આખી ગતિ બતાવી ને એ શબ્દ અને વિચારને છોડવાની ગતિ બતાવી. દાખલા તરીકે એક વિચાર તમને પ્રગટ થયો, આને આપણે વૈખરી વાણી કહીએ છીએ. આ વૈખરી વાણી જે વિચાર રૂપે પ્રગટ થઈ ગયો એ વૈખરી વાણી. આ વૈખરી વાણીથી તમે અલગ થઈ ગયા. આ વૈખરી વાણી છે એનાથી અલગ થઈ ગયા. પછી મધ્યમા વાણી છે એ આપણી ખુશી નાખુશી, એક્સેપ્ટન્સ, રિજેક્શન, ઈ છે, ઈ વાણી છે. તો હવે તમે આના કરતા સૂક્ષ્મ વાણીને પકડો, એના કરતા પસંદગી વાણીને પકડો, કારણ બોડીને પકડી લો. એટલે આખી સાધના જે આપણી, એટલે હવે એની અંદર થયું શું, પેલા તમે વિચારથી અલગ પડ્યા, તમે બરાબર જુઓ. પછી બીજા સ્ટેપની અંદર આ જે વિચાર તો દેખાણો, પણ વિચાર વિશે અંદરનો જે બબડાટ હતો એ ન સંભળાણો. અંદરનો બબડાટ હતો એ સાંભળાનો. હવે તમારી અંદર એવી સૂક્ષ્મતા આવી કે એનો વિચારનો જે બબડાટ હતો એને તમે સાંભળો. એટલે તમે વિચાર કરો કે તમે જે સૂક્ષ્મ બબડાટ હતો એનાથી તમે જુદા થઈ ગયા. એટલે તમે શબ્દ અને વિચાર વગરના થઈ રહ્યા છો. તમે બરાબર છો. શબ્દ અને વિચાર વગરના થવાની ગતિ તરફ તમે એટલે ગતિ કરો છો. એટલે ત્યાં તમે માનો કે એક્સેપ્ટન્સ, રિજેક્શન, ખુશી નાખુશી તમને થઈ, તો એ ખુશી નાખુશી તમને થઈ એનાથી તમે અલગ પડી ગયા. તો તમે શબ્દ અને વિચાર એનાથી હવે એના પછી ત્રીજી જે હાજરી થઈ એ હાજરીની અંદર તો એવી તાકાત છે કે ડાયરેક્ટ રીતે સીન કરી આવે. એટલે ડાયરેક્ટ રીતે શબ્દ વગર અને વિચાર વગર જોઈ શકે. તમે આ બે પ્રક્રિયા કરી એટલે ત્રીજી પ્રક્રિયા એવી આવશે કે એની અંદર તમારાથી આપોઆપ તમે ખાલી જોશો ને તમે સમજી જશો, ઓ આમ છે પછી કઈ વસ્તુ નહીં. એટલે શબ્દ અને વિચાર વગર જોવા માટેની આ બધી પ્રોસેસ છે. એટલે શબ્દો જ્યાં તમે જોયું અને એક શબ્દ અને વિચાર આવ્યો, એ વિચારથી આપણે અલગ થતા જાય. એટલે જેટલા પ્રકારના વિચારો છે એનાથી તમે જેવા સેપરેશન કર્યા ને એટલે તમારી હાલત મૌનમાં જોવાની થઈ ગઈ. અત્યારે આપણી હાલત એવી નથી કે મૌન દ્વારા જોઈ છે, આપણે શબ્દ દ્વારા ને વિચાર દ્વારા જ જોઈ છે. આ વિચારને જોયો તો વિચારને જોયા પછી એની અંદર કંઈક ને કંઈક પ્રકારનો બબડાટ ચાલુ થયો એટલે એ શબ્દ અને વિચાર જ ચાલુ થઈ.
શબ્દ વિચાર વગર જોતા આપણને આવડતું નથી, અને શબ્દ અને વિચાર વગર જોતા શીખવાનું છે. એટલે શબ્દ અને વિચારથી જુદા પડતા જાય છે. શબ્દ અને વિચારના સ્થૂળ વિભાગ, સૂક્ષ્મ વિભાગ અને કારણ વિભાગથી અલગ પડતા શુદ્ધ અવેરનેસ છે એનો આપણી અંદર છે. એટલે એક એની ક્ષણો બધી પકડ થઈ જવાની, ક્ષણો વધારતી જવાની. તમારે વિચાર કરવાનો જ નથી. તમને દેખાય છે વિચાર દેખાય છે કે એક્સેપ્ટન્સ, રિજેક્શન, રાજી ખુશી દેખાય છે, વધારતું જાઓ. રાગદ્વેષ દેખાય છે કે ક્યુ દેખાય છે? વિચારનું તત્વ દેખાય છે. પેલા વિચારનું તત્વથી તમે જુદા થઈ ગયા, રાગદ્વેષથી જુદા થઈ ગયા, કારણ બોલીથી જુદા થઈ ગયા. ત્યારે તમે શબ્દ અને વિચાર વગર સાચા જોનાર છો. સમજાય છે આ બધી? એટલે પ્રેમ નથી ને એટલે આપણે ઇન્ક્વાયરી બરાબર કરતા નથી. અંદરની ઇન્ક્વાયરી જે જોઈએ ને એવી કરતા નથી અંદર. એટલે અત્યાર સુધી એક અંદર એવી હતી કે હું સમુદ્રને જોઉં એના કરતા ભગવાન પાસે જઈશું, ઝાડને જોઉં એના કરતા મંત્ર કરું. એટલે પણ મને એમ લાગે કે હવે છે ને ત્યાં જે જગ્યાએ બેઠો છો ને ત્યાં ઈ તત્વ છે. ના એમ નહીં, માન્યતા ભાઈ હું તમને સમજાવું. મંત્ર માનો કે તમે એમ કહો કે આપણે જ્યાં છીએ ત્યાં મંત્ર બોલો છે. મંત્ર એટલે માનો કે મંત્ર હોય, શ્વાસ હોય, કોઈ કેન્દ્ર હોય, એના દ્વારા થવાનું છે શું? તો એ કે થવાનું છે એ મંત્ર દ્વારા તમારી હાજરી થવાની છે. એટલે આ સાધનો કોઈ મહત્વના નથી, તમારી હાજરી છે એ ભગવાન છે. તમે એક વસ્તુ બરાબર સમજો, તમારી જ્યાં હાજરી થઈ ને ત્યાં ભગવાન હાજર થઈ ગયો, અને હાજર થઈ ગયો એટલે તમારી અંદર વિશેષ પ્રકાશ દાખલ થઈ ગયો અને વિશેષ સમજ એની અંદર દાખલ થઈ. આટલું તમે યાદ રાખો. આ મંત્ર 108 વિધિ હોય કે 360 વિધિ હોય, બધાનો સાર એટલો જ છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવી શકો. શ્વાસ લ્યો, નાભી લ્યો, ગમે તે લ્યો, એના દ્વારા એ કોઈ ધ્યાન મહત્વના નથી, તમારી હાજરી મહત્વની. હું એમ કહું છું કે હું એક સમુદ્ર કિનારે બેઠો છું. હા, અને ત્યાં મને વિચાર આવ્યો કે આના કરતા હું મારી ઘરે ઠાકોરજી અમે ન બેસું, અથવા તો એક ઝાડને જોઉં છું. એક શબ્દ વિચાર વિના હું જોવાનો પ્રયત્ન જ્યારે કરું ત્યારે મને એમ લાગે કે હું આ મંત્ર ન કરું, પણ ઈ એક છે ને ત્યાંથી વૃત્તિ દ્વારા છટકવાની વૃત્તિથી વિશેષ કાંઈ નથી. બરાબર. જો જી તત્વ અત્ર તત્ર સર્વત્ર હોય તો એ ન્યા પણ છે, પણ અંદર ઉઠેલો જે મારો ઠાકોરજી તો મંત્રનો વિચાર એ એક મને ત્યાંથી વિક્ષેપ કરતા બને છે. હકીકતે ન્યા એ ક્ષણે એ જ સમુદ્રને તો એ જ જાણીને હું એ જ ઘટના દ્વારા શબ્દ અને વિચાર વિના જોવાની સાધના કરી શકું. તમારે ઠાકોરજી પાસે જવાની જરૂર નથી. એટલે ઠાકોરજીનું સ્વરૂપ તમારે પહેલા નક્કી કરી લેવું જોઈએ કે એટલે ઠાકોરજી દ્વારા આપણે શું કરવા માંગી છે આમ. એટલે ઠાકોરજીનું સ્વરૂપ નક્કી થઈ જવું જોઈએ કે ઠાકોરજી એટલે શું. ના રિયલ ના, એટલે ઠાકોરજી છે ને એ આપણું પલાયનવાદનું કારણ બને. અત્યારે તમે એમ સમજો, ભગવાન એટલે પ્રકૃતિ ભગવાન છે અને તમે આત્મા છો. તમે આત્મા છો અને સામે પ્રકૃતિ પરમાત્મા છે. હવે તમે શું કરવા માંગો છો? આત્મા પરમાત્માનું મિલન કરવા નથી માંગતા? તો હવે જે પ્રકૃતિ દેખાય છે અને એક પ્રકૃતિ એટલે ભગવાન અને તમારી પ્રેઝન્સ એટલે આત્મા, હવે આને મિલન કરવા દે, આનું મિલન થવા દે. બસ આ યોગ છે. આ યોગનું જે તત્વ છે ને કે જીવ અને શિવનું મિલન. આ જે બહારની પ્રકૃતિ છે એ શિવ છે અને અંદરની પ્રકૃતિ જીવ છે. હવે જીવની જ્યારે પ્રેઝન્સ હોય અને આ પ્રકૃતિ જેવી છે એવી દેખાય તમને, એટલે તમને યોગની શરૂઆત ચાલુ. એટલે પ્રકૃતિને આપણે બાધા ગણી છે. પ્રકૃતિ એટલે ભગવાન છે. જે બહાર દેખાતું હોય બધું ભગવાન જ છે. તો એ ભગવાનને યથા યોગ્ય રીતે જેમ છે એમ જોવા માટે આપણે શું કરવું જોઈએ? અત્યારે માનો કે હું કોઈ વ્યક્તિને જોઉં છું, પરિસ્થિતિને જોઉં છું, ઘટનાને જોઉં છું, તમારા સંસ્કાર દ્વારા જોઉં છું. એટલે જેમ છે ભગવાન બહારની બાજુ ભગવાન જેવા છે એવા દેખાતા નથી, અંદર આત્મા જેવો છે એવો દેખાતો નથી. વચ્ચે એક આપણે શું કહેવાય કે ચશ્મા, કલરના ચશ્માથી આપણે આ જગતને જોઈએ. એટલે આ જે કલર ચડાવે છે ને એનાથી જુદા થતા જવાનું છે. જે કલર ચડાવ્યા રાખે છે એનાથી જુદા થવાની પ્રક્રિયા છે એ આ છે જાગૃતિની પ્રક્રિયા. એની અંદર કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ કયો એનાથી તમે જુદા પડો છો. આની અંદર કેટલાક પોઈન્ટને તમે યાદ રાખજો કે ડાયમેન્શન, એક શબ્દ યાદ રાખો, ડાયમેન્શન. તમે જ્યારે વિચારને જોવો છો ત્યારે એક અલગ ડાયમેન્શનમાં છો. તાદાત્મ્ય કરતા એ હાયરનું ડાયમેન્શન છે. એના કરતા એક્સેપ્ટન્સ, રિજેક્શનને જોવો છો
રાગ દ્વેષને જુઓ છો, ગમાણ ગમાવને જુઓ છો, એટલે એક અલગ ડાયમેન્શન. તમે પેલા એને રિકોગ્નાઇઝ કરો કે આ ડાયમેન્શન જ અલગ છે. આ ડાયમેન્શન આ પ્રકૃતિનું, એટલે પ્રકૃતિને આપણે જે રીતે જોઈ છે એના કરતાં એક અલગ પ્રકારનું ડાયમેન્શન છે. એટલે આપણે કોઈ વિભાગીકરણ કરતા નથી ને આપણે એને જાગૃતિ કહી છે.